કાયમપંથ જ્ઞાન સંપ્રદાયમાં મંગલાચરણ વિશે આપણે વાત કરીશું. ઓમ વંદ ગુરુ ચરણ શરણ સમર્થ કીર્તારન જિનુમાનત જુગ એ સદી સદસુ શિર સરદારન. પરમ કૃપાળુ ભગવાન કર્ણ સાગરના અખંડ ઉપાસક સંપૂર્ણ જ્ઞાન ગતિના અધિકારી પૂજ્ય નરવેશ સાગર મહારાજ કહે છે કે અહં પ્રાણના વિશે મારી નૂરતાને સ્થિર કરી છે. પરમ ગુરુના સજાણ જાણ ચરણ શરણમાં વારંવાર નમસ્કાર કરું છું. તે અતિ અવિનાશી પરમ ગુરુ સમસ્ત લોકમાં સર્જનહાર અપાર ઐશ્વર્યવાળા અવિગત નિજ કીર્તાર છે. છતાં તે કર્તાના સત્ય જ્ઞાન વિના તેમને તજી જગતના લોકો ઈશ્વર તરીકે માને છે. ઈશ્વરો ઘણી દિશ એટલે કે વ્યષ્ટિ સમષ્ટિ ધારણ કરી રાખનારા આદિગુરુ દશાવતારના શિર ઉપર મહાન સમર્થ સદગુરુ છે. તેમના હુકમ પ્રમાણે વિશેષ ગતિના અંશો પણ આજ્ઞાને અનુસરી વર્તન કરી રહ્યા છે. જગતમાં જે દેવી દેવતા છે, મોટા મોટા દેવ છે, તે લોકો પણ કર્તા માલિકના આદેશને અનુસરીને જ કામ કરે છે. પોતે કંઈ કરી શકતા નથી. એવું નાનદાસ મહારાજ આપણને સમજાવે છે. સકલ દેવન કે દેવ વિત વર્જિત વિલકો હું સર્વાતીત સર્વજ્ઞ અને અવિલોક હું. હે પરમ દયાળુ પરમ કૃપાનિધિ પરમ ગુરુ, આદ સર્વ દેવોના તેવાદી દેવ હોય પોતાના સ્વજાતિ અંશને વિજાતિ જળ ઉપાસનામાં ફસાયેલા જાણી તે અંશને મુક્ત કરવા હેતુથી ભેવિત વર્જિત કહેતા સગુણ નિર્ગુણથી પર રહેલા અંશી પદની એકતાનો અંશભેદ બક્ષિસ કરવા નજર પસારી જોવા લાગ્યા. ત્યારે જોતા જણાયું કે મારા વિના અંશનો નિજપતિને મેળાપ કોણ કરાવશે. તેમ વિચારી સર્વાતીત એટલે સર્વના ધામોથી નિહાળ્યા હોવા છતાં સર્વજ્ઞ ગતિને એક અંશને બાહ્ય અલૌકિક દિવ્ય દ્રષ્ટિના અખંડ અનુભવથી નિહાળતા અંતર્વૃત્તિમાં હેત ઉત્પન્ન થવાથી અંશને તારવાની ઈચ્છા કરી. પ્રથમે અંગચન ચેન ધરી વિપુ વિલાસક કરત નિવાસ જન સંત સુખદ નિજ ભવન સુદાયક. હે અંતરદયાળુ, આપે છચ્છાથી સર્વ અંશ પર દયા કરી પ્રથમ ચેતન ચિત્ત સ્વરૂપમાંથી પરમ વિવિધનું અંગ કહેતા પ્રભાવશાળી ચર ચેન એટલે કે નીચ કરતાની અલૌકિક ચણને જાણનારા ચમત્કારી ચિત્તવાળું દિવ્ય શરીર ધારણ કર્યું. યુપુ કહેતા તે આપનું રૂપ અખંડાનંદ મોજ માણવાવાળું હોવાથી જે સંતના સજ્જનો આપતા શરણાગત થયા તેઓ નિજ પરમ નિવાસને સુધા એટલે કે અમૃતમય સકર્તા પતિના પરમ સુખને પ્રાપ્ત કરી શક્યા છે. દિવ્ય તનુ ગણ શ્યામ બદન પર ચંદ્ર બિરાજિત થિકલ કમલ દિમાય કૃપાનિધિ સુરત નિધારિત. પરમ વિશેષ પરમ દયાળુ પ્રભુનું પ્રગટ સ્વરૂપ ઘનશ્યામ એટલે કે જ્ઞાન ગતિના ચમાવરૂપ અતિ ગંભીર અને ગહેરું મહાતેજસ્વી છે. તે સમર્થ પ્રભુના મુખ ઉપર ચંદ્ર બિરાજેલો હોય તેનું મુખ અતિ સુંદર સ્વભાવ હોવાથી તેમના શીતળ નેત્રો અતિ સુબટ કમળ જેવા ખીલેલા છે. એવા કેવલ મોક્ષ દાતાની કરુણા દ્રષ્ટિ દાદી એટલે સમુદ્ર સમાન હોય અતિ પ્રસન્ન થઈ સર્વને નિહાળી રહ્યા છે. તો આટલી સુંદર વર્ણન પરમગુરુનું કર્યું છે અને એની તેજસ્વી સુંદર આંખ
જગતના સર્વ અંશોને નિહાળી રહ્યા છે. સમુદ્ર જે વ્યાક કહેવામાં આવી છે એવું જણાવે છે. ચરણ નંબર 90 સંત સહુ સુનો સજન જન મંગલ કર્ણ નિધન હરણ ધન ધ્યાન પવન કર્ણ. હે પરમ શ્રેષ્ઠ પરમ કૃપાળુ ભગવાન કરુણા ચરણચિત પ્રતાપનું વર્ણન કરું છું. તે સંત સજ્જનો શુદ્ધ ચિત્તથી સાંભળો. એ મહાન સમર્થ પરમ ગુરુ ચરણ કમળનું ધ્યાન ધરવાથી પાપ રહિત પવિત્ર થવાય છે. તેમજ મંગલકરણ કહેતા પરમ ગુરુના ચરણ પરમ કલ્યાણકાર કરનારા હોય. કાળ માયાના કર્મ કલેશરૂપી નિધનને હણી લઈ જન્મ મરણના મહાદુઃખથી મુક્ત કરે છે. કરુણાનિધિ ભગવાન કરુણા કરી જગ પર ધાટી. તે મદન મદમોદ આંસ રખી ફેડી સભે ઝાડી. સરોસને અદેત આનંદનું ભાન ભૂલાવીને જ્યારે દેત મદન કહેતા કમાદિત વિષયોના મોહમાં પડ્યા ત્યારે મન મોદ એટલે કે મનના ઉમંગ કરી આપો દ્રષ્ટિને નાશવંત સુખને બોલવા લાગ્યા. તેથી અંતર કમળમાં વાસનાનો જમાવટ થયો. તે વાસનાના આવરણને સર્વે જીવોને ઘેરાયેલા હોય. પરમ દયાળુ ભગવાન કરુણા સાગરે જગતમાં ઉપર ઘડી ખાડી એટલે કે ઘણી કરુણા કરીને જિજ્ઞાસા સુજનોના અંતઃકરણમાં ઝાડી એટલે થયેલા વાસનાના જમાવટને પોતે પરમ ગુરુ કેવલ લક્ષ બોધના હથિયાર વડે, કોઈ તલવાર કે ભાલો નહીં પણ કેવલ લક્ષ્યના બોધ વળી એ હથિયારનો ઉપયોગ કરે છે. ફેડી કહેતા ઉખેડી અંશને બનાવી નિર્મળ કરે છે. કોઈ મંત્ર નહીં, કોઈ તંત્ર નહીં, કોઈ ભારેલું પાણી નહીં, કોઈ તેલ નહીં, કોઈ ત્રિશુલ નહીં, કોઈ તલવાર નહીં, પરંતુ કેવલ મોક્ષના હથિયારનો ઉપયોગ કરીને માયારૂપી જમાવટને ઉખેડી નાખવાની પરમ ગુરુ વાત કરે છે. શ્રીમંત કુબેર ચરણામ પ્રણામ કરું કરે જોડી. રાણદાસ સ્તુતિ કરુણ કર કર્મ તે ભોરી. પૂજ્ય શ્રીમંત નરેશ સાગર મહારાજ કહે છે કે કરુણાની સિંધુ ભગવાન આપના ચરણ કમરમાં બે હાથ જોડી શીશ નમાવી નમસ્કાર કરી વિનંતીપૂર્વક પ્રાર્થના કરું છું કે મારી બુદ્ધિ બહુ ફોડી છે હોવાથી હું કંઈ સમજી શકતો નથી. તેથી મારા ઉપર કૃપાદ્રષ્ટિ કરી જ્ઞાન વડે ગતિ આપો. શ્રી નાનદાસ મહારાજ પરમ ગુરુ આગળ માથું નમાવીને ચરણમાં પડે છે અને કહે છે કે હું વિનંતી કરું છું, વિનંતી કરીને પ્રાર્થના કરું છું કે મારી બુદ્ધિ ભોળી છે, મને સમજ પડતી નથી. તેથી મારા પર કૃપા દ્રષ્ટિ કરો, મને સમજણ આપો અને મને સાચા જ્ઞાનનો માર્ગ બતાવો. આવું નાનદાસ મહારાજ પરમ ગુરુને ચરણમાં પડીને વિનંતી કરે છે. તો આપણે પણ હરિભક્તોએ કોઈની ભગવાનની ભક્તિ કરવી હોય તો એની સેવા કરવી પડે, સાચા હૃદયથી લાગણીથી સેવા કરવી પડે અને આપણું એને કે હું નાદાન છું, હું ભોળો છું, મને કંઈ સમજણ પડતી નથી, મને તો શિખામણ આપ, મને તો સદબુદ્ધિ આપ. આ રીતે આપણે આરાધના પ્રાર્થના કરવી પડે અને તે આપેલા લક્ષ્યમાં, આપેલા નીતિ નિયમમાં રહેવું પડે. તો આપણે આપણા પરમ ગુરુની કૃપાવંત થાય. તો આ રીતે દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગર અહીંયા આપણને આવું ની વિશે સંત શ્રી નાનદાસ મહારાજ પટ શિષ્ય ભગવાન કરુણા સાગરના મંગલાચરણ વિશે આપણને આવું સમજાવે છે. સતકેલ સાહેબ, સતકેલ સાહેબ, સતકેલ સાહેબ. હવે કાયમ પંથ જ્ઞાન સંપ્રદાયમાં આપણે દોહા
વિશે જાણીએ. મંદમતી મમ જાનકે બસો હૃદય મયાય ઈચ્છાયંતરયુપની કાવા ગુણ મહિમાય. હે પરમ ગુરુ પતિદેવ, મારી બુદ્ધિ અશક્ત નિર્મળ થઈ બળેલી હોવાથી હે પરમ દયાળુ મારા હૃદય કમળમાં બિરાજમાન થાવો. કારણ કે મારા નિજ અંતરહંગમાં આપના મહાન પરમ પવિત્ર ગુણનો મહિમા ગાવાથી શુભ ઈચ્છા ઉત્પન્ન થઈ છે કે મારા પર તમે કૃપાવાન થાવ. હે પરમ દયાળુ, મારા હૃદયમાં તમે બિરાજમાન થાવ. મારા હંગ આપના મહાન પરમ પવિત્ર ગુણને મહિમા ગાવાની મને ઈચ્છા થઈ છે, તો તમે મારા હૃદય કમળમાં ઉત્પન્ન થાવ. મુંગેરો ઈચ્છા કરે મેટર ચૌદય લોક, પંગ મનોરથ યુ કરે ચડું મેરું ઈ ફોક. હે પરમ ગુરુ, જેમ કોઈ વાચા રહિત મૂંગો માણસ ટેર કહેતા 14 લોકનું વર્ણન કરવાની ઈચ્છા કરે છે, તેમજ કોઈ પણ પગ વિનાનો અપંગ માણસ મેરુ પર્વત પર ચડવાના મનમાં મનોરથ પૂરા કરવાની ચાહના રાખે છે. એ પ્રમાણે બનવું અતિ અસંભવિત છે. એવી રીતે મારી હકીકત તમને મેં જણાવી. જેવી રીતે 14 લોકનું વર્ણન કરવાથી મારી ઈચ્છા, તેમજ પગ વિનાનો અપંગ માણસ કોઈ મેરુ પર્વત પર ચડવાની ઈચ્છા કરે તો ચડી શકવાનું નથી થતા, એ પ્રમાણે મારી પણ અસંભવિત ઈચ્છા છે, તેને તારે પૂરી કરવાની છે. હું માગણી કરીશ. સજાણકો સે વિનંતી, સર્વજ્ઞ સાક્ષાત નારાયણદાસ નિમિત્ત માતર આરોપણ વચનાત. હે સમત પ્રભુ, આપને હું વિનંતી કરું છું, કારણ કે મારું સર્વજ્ઞ સ્વયં સાક્ષાત અંતર્જામી હોય, જેથી મારા અંતરની ગુહ્ય ઈચ્છાને આપ યથાર્થ જાણો છો. તમે તો અંતર્જામી છો, મારી અંતરની ઈચ્છાને તમે જાણો છો. પૂજ્ય શ્રી નરવેદ સાગર મહારાજ કહે છે કે વાણી દ્વારા આપની પ્રાર્થના કરવારૂપ વચનો આરોપણ કર્યું છે, તે નિમિત્તે હું નિમિત્ત માત્ર છું. હું મારા વાણીથી શબ્દથી તમને હું પ્રાર્થના આરોપણ કરું છું, અને તે નિમિત્ત માત્ર છે, તો તમારા પ્રાર્થનાને સ્વીકારું એમ કહેશે. શ્રીમંત કુબેર કરુણા કરી તબ કરી અક્ષર કે સાય, છયો ગાંધર્વ બાજ વિશે બજાવે તે શિવાન. દ્રષ્ટાંતે જેમ ગાંધર્વ કહેતા વાજા પેટી વગાડનાર પોતાના અંતરનો ભાવ ભરી હાથથી ચલાવવાથી અક્ષરની સણાવટ કરી સ્વરને કાઢે છે. જેવી રીતે વાજુ વગાડે તેવી રીતે વાણી નીકળે છે, એમ મારું શરીર પણ વાજા પેટી જેવું છે. પૂજ્ય શ્રી નરવેદ સાગર મહારાજ પરમ ગુણને આધીન થઈને કહે છે કે મહાન સમ્રાટ શ્રીમંત કુબેર પ્રભુ, આપ મારા કરુણા કરી જે ઉચ્ચાર કરવો હોય તેવો કરી કહો. આવું વિનંતી નાનદાસ મહારાજ પરમ ગુરુને કરે છે કે મને ભક્તિ કરવા માટે આવી રીતે તમે મને માફ કરો, શક્તિ આપો, આવું માગે છે. તો આ રીતે દુહા પૂરા થાય છે. સત્કર સાહેબ, સત્કર સાહેબ, સત્કર સાહેબ.